योग माया में प्रवेश करे એટલે તઈનો કણ કણ प्रकाश जेवी सूर्य उगी रह्यो ने एवो एक एक कण में करोड़ों सूर्य उगेला। एम लागे आ खेतर में जेटला धूळना कण रह्या ने एटला सूर्य उगेला। आ पेड़ ने झाड़ ने जे कई देखाय ने एमां पण करोड़ों सूर्यनो प्रकाश छे एम लागे। एटले एक कोई एवो खूणो एक कण बराबर खूणो नथी के जे अंधकार अने 24 कलाक 8 पहर 64 घड़ी अनंत समय नी रात पड़े नी अमावस्या नी पूनम ने कई थाय नहीं एवो प्रकाश कण कण में। અહીંથી પાર કરીએ तो આપણે આ સબલિક બ્રહ્મ પછી કેવલ બ્રહ્મ આ તો અહીંયા આ સત્સ્વરૂપ બ્રહ્મ। હવે આપણે માન્ય ध्यान કરીએ કે સદગુરુ મહારાજ મને આ માયામાંથી કાઢે અને લઈ ગયા તો અહીંથી મૃત્યુ લોકથી લઈ અને અહીં સુધી આના બોર્ડર આને સીમાડે સુધી પુગાડે। પછી આવે હમણાં આપણે નાના પોરિયાના અહીંથી દફતર તૈયાર કરી નિહાળે ભણવા જાય તો કઈ મેં ક્લાસરૂમમાં હતી ને क्लासरूम ना बारणे थी आपणो पग ओरो होय अने आपणा नाना छोकराने पर धकोली आवी नकळतो नहीं। एवी रीते पछी आपणे सद्गुरु महाराजनी कृपाथी आ मृत्युलोकनो पार करीए। आ बधा આપણે આ બધા જે ઉપરના છે બધા પાર કરી અને અહીં સુધી પહોંચાડી દે અને સદગુરુ મહારાજનો જે સ્વરૂપ ત્યાં આપણે પરમધામમાં આવેલ કે પરમધામમાં એક જ હોય બે હોઈ શકે નહીં એટલે નહીં જઈ શકે। પછી રાજ્યના પ્રેમ જ્યારે દિલમાં ધારણ કરીએ તો સર્વરસ સાગર અહીંયા 3 પગથિયા ઉપર ચડી અને સર્વરસ સાગરથી પ્રવેશ આપો મહલમાં થઈ અને જમનાજીને પાર કરી કેલ પુલથી ચાંદની ચોક અને 100 सीढ़ियां चढ़िए धाम दरवाजा आ બધું અંદર છે। મૂળ મિલાવમાં 28 સ્તંભનો ચોક અને પહેલી રસોઈની હવેલી 3 બીજી ચોરસ હવેલી અને 5મી ગોલ હવેલી અને એમાં પણ 3 પગથિયા હજુ ચડીએ ગોલ હવેલીમાં દેખ્યું ઓહો કંસન રંગનું સિંહાસન કરોડો કરોડો सूर्य ઉગ્યા એવો ચારો તરફ ઉપર આવા હરે રંગના ચંદ્રવા मतलब આપણે પેલું મંડપ બાંધી મૂક્યો અને મંડપમાં બધી આપણે આકૃતિ एम क्या एम हरे रंग का चंद्रवा और नीचे लाल रंग की गीलम मतलब अब सतरंगी पाथरी मोटू गांधू पाथरी है एम અને ચારો તરફ રાજજી ને શ્યામાજી ને ચારો તરફ 12,000 આપણે બધા સુંદર સાત સખીઓ એકબીજાને સોટીને આપણા પાછળ ગોળ ગોળ મોટા મોટા તકિયા મેકેલા છો મૂલ મિલાવામાં। આમ આ તો આપણે ટેકો લેવું પડે દીવાનો સહારો લેવો પડે કે આપણે કોઈને કોઈ આપણે ખુરશીનો સહારો લેવો પડે તે બધા તકિયા મૂકેલા છે અને બધા સુંદર સાસની નજર કોઈ દીવારમાં નહીં કોઈ ખંભામાં કઈ જગ્યાએ નહીં માત્ર રાજ્યના સ્વરૂપમાં બસ એવો ભાવ અહીં આવી જાય। જેવા આપણે જઈએ તો સૌથી પહેલા રાજ્યના ચરણ કમલનું દર્શન કરવાનું સૌથી પહેલા કોનું ચરણ કમલ અને જાય એટલે ફટાક જે એમ હાથમાં ચરણોને मतलब फूल होय फूल यदि આપણે એક પંખોડી ફૂલ હાથમાં મૂકીએ સ્પર્શ કરીએ ઘણું કોમલ આના કરતા કોમલ હોઈ શકે વસ્તુ બીજી કોઈ પણ પ્રકારનું ફૂલ લો કોમલ જ હોય આના કરતા કરોડ કરોડ ગુણા વધાર રાજજી મહારાજના ચરણ કમલ કોમલ છે। સોચો કલ્પના બી નહીં થાય છે આપણે કેમ જિંદગીમાં આવું વસ્તુ જોઈ નથી। ए चरणों शोभा में अपनी एडियो जो ने एमनी एडियो जो गुलाबनी पंखुड़ी हूँ लाल गुलाबनी पंखुड़ी केटली लाल छे आने करता करोड़ गुणी लाल नजर अपनी हिटे ने एम आपने लगे कि एमनी राज्यना चरण कमल ने एडियोनी शोभा छोड़ीने हूँ ऊपर झांझरी घूंघरी जोई लूं मुखारविंद जोई लूं आभूषण बीजा जोई लूं पण અહીંથી નજર હટે તો જ ને એમ આપણે ખોવાઈ જાય રાજ્યના સ્વરૂપમાં અને એ સ્વરૂપમાં માન લો કે માનો અડધો કલાક આપણું ધ્યાન લાગી ગયો અને બસ રાજ્યના હમણાં કીધું ને મહારાજ આપણે છુપાય લાખ તલી લાલ એડિયા મેરે જીવ કે યહી જીવન મારા જીવન મારી આત્માનું એ જ જીવન જે લાખ તલી જો લાલ એડિયા છે એ લાલ એડિયો એ ખોવાઈ જાવ। આપણે વિચાર કરીએ કે આ વખતે મારે રાજ્યના ચરણોનું ધ્યાન કરવાનું છે એને શાસ્ત્રોની ભાષામાં ધારણા એમ કે અને તમે 10-15 મિનિટ લગાતાર એમના ચરણોનું શોભાને તમે એક ટક એમ જોઈ રહો એને ધ્યાન એમ કે
અને એ જ એક ટક ભાળીને 1 કલાક 2 કલાક 3 કલાક 4 5 કલાક સુધી નજર આપણી પલકે બી નહીં ઝપકે અને લગાતાર એને સમાધિ એમ કે કોઈ મોટું કામ ઠેઠ હિમાલયમાં જાય ને બરફમાં બહીને દાઢી વધારીને એમ કરીને ભૂખ્યા તરસ્યા રહીને તઈ જન કરો એ હાવ નહીં કરવાનું. એ કઈ જન્મ કર્યા આપણે બધું કરી લીધું. કઈ જન્મમાં બરફમાં ગળી ગયા પાણીમાં ઉભા બધું તપસ્યા કર્યા. રાજ્ય કીધું તમે તપસ્યા કરી એનો હાવ ઘેર બેઠા તમે કુલરમાં પંખામાં એસીમાં ખાઈ પીને ગાદલામાં બહીને તમે આ રાજ્યનું ધ્યાન કરો તો હાવ હિમાલય જવાનું કામ મળે. હિમાલય વાળાને હાવ નીચે ઉતરવાનો વારો આવ્યો છો. હિમાલય વાળાને નીચે ઉતરવું પડે બધાને. શંકર ભગવાન તો કહાર ન ઉતરી ગયા. આપણે લાગે શંકર ભગવાન બેઠા એમ લાગે એ ખાલી શરીર બેઠું પણ એમનું મન એમનું ધ્યાન એમનું દિલ કઈ છે પન્નાજીમાં. સૌથી પહેલા હિમાલયથી કોણ ઉતર્યા? રાજ્યનું દર્શન કરવા કોણ ઉતર્યા? શંકર ભગવાન ઉતર્યા. બસ તો એ જે સાધુ સંતો જેમ ખબર પડે પેલા એક હતા આપણા પરમહંસ શ્રી ગોપાલમણી મહારાજ. ત્યાં હતા ને હિમાલયમાં હતા ને. સોચો હિમાલયમાંથી ઘર છોડીને હિમાલયમાં આવી ગયા તો એ પરમાત્માનું દર્શન નહીં થયું તો એ અહીંથી ઉપર નહીં જવાયો. પણ ત્યાંથી એક આવાજ આવી એ બીજા પન્ના જાઓ. કઈ જાઓ? હિમાલયમાં અવાજ આવી પન્ના જાઓ. આદિ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવા માંગતા પન્ના જાઓ. આંખ ખોલી બોલે પૈના છે કઈ ઉત્તર પૂર્વ દક્ષિણમાં કઈ આવે કોઈ ખબર નહીં. હિમાલયથી નીચે ઉતર્યા કોઈ મળ્યું કઈ ભાષા બોલ્યા ખબર નહીં. આયા તો બોલ્યા પન્ના કઈ છે બોલે અમને ખબર આગળ જાઓ. પન્ના કઈ હજુ આગળ જાઓ હજુ આગળ જાઓ.